નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. 48 કલાક પહેલા પુણે મુંબઈ હાઈવે પર મોટો ટ્રાફિક જામ થયો, એટલે 24 કલાક સુધી આ હાઈવે બંધ રહ્યો. કારણ કે એક ટેન્કર જે ઝેરી કેમિકલ લઈને જતો હતો, ગેસ લઈને, એ પલટી મારી ખાઈ ગયું અને એને કારણે ક્રાઇસિસ ઊભી થઈ, જેને કારણે બીજા જાનમાલનું નુકસાન નહીં થાય એ માટે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો. આને કારણે 24 કલાક સુધી કેટલાક બાળકો, બીમાર પુરુષો, મહિલાઓ અને અશક્ત વ્યક્તિઓ ફસાઈ ગયા. ખાધા પીધા વગર, પાણી વગર, ટોયલેટ બાથરૂમની સગવડ હોવા વગર. અને આ વખતે આ કિસ્સા પછી હવે નીતિન ગડકરીની કાર્યક્ષમતા વિશે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. આપણે એક્સપ્રેસ હાઈવે તમે કોઈ પણ જુઓ, પુના મુંબઈ નહીં, ઇમરજન્સીની સિચ્યુએશનમાં કોઈ એક્ઝિટ વે જ નથી કે તમે કોઈક જગ્યાએથી નીકળી શકો મેઇન હાઈવે સિવાય. બાજુમાંથી કોઈ રસ્તો જાય અને બીજે બાયપાસ કરીને તમને કોઈક જગ્યાએ પહોંચાડે જ્યાં સલામત જગ્યા હોય, જ્યાં બધી જીવન જરૂરિયાતની વસ્તુ ઉપલબ્ધ હોય. આ રીતે થાય ભવિષ્યમાં પણ. અને કોઈ માણસને હાર્ટ એટેક આવે તો કેવી રીતે સર્વાઈવ થઈ શકે? આ બધું નીતિન ગડકરી જે મંત્રી છે, રોડ અને વાહન વ્યવહાર મંત્રી છે, એમણે વિચારીને એક્સપ્રેસ હાઈવે બનાવવા જોઈએ. ભૂતકાળમાં તો જે ભૂલો થઈ ગઈ ચાલો માનીએ, પણ હવે ભવિષ્યમાં જ એક્સપ્રેસ હાઈવે બને ત્યારે એક એક્ઝિટ વે થોડા કિલોમીટરના અંતરે હોવો જોઈએ, એ ખૂબ જરૂરી છે.